નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને અમે આવી પહોંચ્યા છે એસએસ અગ્રવાલ કોલેજ. જી હા, એસએસ અગ્રવાલ કોલેજ કે જે આમ તો દર વખતે ભણતરના કારણે અમારા ન્યૂઝની અંદર હોય છે, પણ આજે અમારા ન્યૂઝમાં છે એનું કારણ કંઈક અલગ જ છે. કારણ કે ઓલ ધ બેસ્ટ પંડ્યાનું આખું સ્ટારકાસ્ટ જે ખરું એ કોલેજ ખાતે આવી રહ્યું છે એમના મૂવીના પ્રમોશન માટે. 14મી તારીખે જ્યારે એમનું મૂવી રિલીઝ થવા જઈ રહ્યું છે ત્યારે એમનું આખું સ્ટારકાસ્ટ જે ખરું એ આજે અગ્રવાલ કોલેજની અંદર આવી રહ્યું છે. ત્યારે વૈશાલી મેમ આપણી સાથે જોડાય છે. વૈશાલી મેમ, એસએસ અગ્રવાલ કોલેજની ખાસિયત છે કે સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપે છે અને બાળકોને ગ્રુમિંગ થાય, બાળકોને થોડુંક નોલેજ મળે અને આજની તારીખે મલ્ટીમીડિયાથી માંડી અને આ એક કેરિયર બનાવવા માટેનું પણ એક ફોકસ કહી શકાય. એસએસ અગ્રવાલ કોલેજની અંદર જ્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યાની આખી ટીમ આવે છે ત્યારે આપ સંસ્થા વતી બાળકોને શું સંદેશો આપશો? એસએસ અગ્રવાલ કોલેજની અંદર જ્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યાની સ્ટારકાસ્ટ આવી રહી છે, સ્ટુડન્ટ્સમાં ખૂબ જ ઉત્સાહ છે. કારણ કે એની અંદર કેવું છે કે એનો જે મેઇન સ્ટાર છે મલ્હાર ઠક્કર, જે આજે યંગસ્ટર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. કેવી રીતે હીરો તરીકે પોતાની કરિયરની શરૂઆત કરવી, સ્ટેજ આર્ટિસ્ટથી લઈને એ આજે બોલિવૂડ સુધી જવું, ગુજરાતી ફિલ્મ સ્ટાર બનવું અને આજે મીડિયા હાઉસ છે આખું, એના સિવાય થિયેટર, કઈ રીતે આ પ્રોફેશનની અંદર પણ બાળકો પોતાની કારકિર્દી બનાવી શકાય, કેવી રીતે લોકો લાઇમલાઇટમાં આવી શકે. એટલે અમારી કેમ્પસ કેવું છે કે એજ્યુકેશન, સ્પોર્ટ્સ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, એની સાથે સાથે પણ ઇવેન્ટ મેનેજમેન્ટ અને આ બધી પ્રવૃત્તિઓ સાથે પણ ઘણી રીતે છોકરાઓ આગળ વધી શકે તો સંકળાયેલી છે. તો અમારા કેમ્પસની અંદર લગભગ 6000 જેટની ઉપર છોકરાઓ છે. તો એ લોકોએ અમારો સામેથી જ કોન્ટેક્ટ કર્યો છે કે અમે તમારા કેમ્પસમાં આવીએ, અમે મૂવીનું પ્રમોશન કરીએ, તમારા બાળકો સાથે અમે મળીએ અને આજે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે તે જેવી રીતે આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તે જેવી રીતે આજે આપણા ઇન્ડિયાની અંદર અને આઉટસાઇડ ઇન્ડિયામાં પણ એટલું જ લોકપ્રિય છે, તો આપણે ગુજરાતી કલાકારો પણ એટલા જ લોકપ્રિય થાય. તો એના કારણે એ લોકો આજે અમારા કેમ્પસની અંદર આવી રહ્યા છે. અમારા બધા સ્ટુડન્ટ્સ વતી અમને એમને આવકારીએ છીએ અને એમનું પિક્ચર, એમનું મૂવી ખૂબ જ હિટ જાય અને દેશ વિદેશમાં એ સ્ટારકાસ્ટની નામના થાય એવું અમે ઈચ્છીએ છીએ. જે પ્રમાણે આપે જોયું કે ન માત્ર ભણતર પર સાથે તમામ પ્રવૃત્તિઓ, ખાસ કરીને સ્પોર્ટ્સ, એક્સ્ટ્રા કરિક્યુલમની અંદર તમામની અંદર જ્યારે એ લોકો આગળ વધી રહ્યા છે તો ત્યારે એમણે આજે ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમે સામેથી એમનો કોન્ટેક્ટ કર્યો છે અને કોન્ટેક્ટ કરીને ત્યારબાદ એ ટીમ અહીં આવવા જઈ રહી છે. તો સાથે જ બાળકોની અંદર, સ્ટુડન્ટ્સની અંદર પણ એટલો જ ઉત્સાહ છે. સ્ટુડન્ટની સાથે વાત કરીશું અને જાણીશું તમારા કોલેજમાં આજે ઓલ ધ બેસ્ટ પંડ્યાની આખી ટીમ આવી રહી છે, તમને કેવું લાગી રહ્યું છે? બહુ જ ફાઇન લાગે છે, બહુ ફાઇન લાગે છે. કોને મળવાનો વધારે ક્રેઝ છે? તમે જુઓ એ પ્રમાણે કે મલ્હાર ઠક્કરને મળવાનો ઘણો ક્રેઝ છે. સાથે જ કેવા વિશેષ આપશો આપ મૂવી માટે? તમે જુઓ એ મુજબ તો આ સ્ટુડન્ટ છે કે જેમનો ક્રેઝ તમે જોઈ શકો છો અને એમને બધાને એવો આનંદ છે કે આજે મલ્હાર ઠક્કરને મળશે તો સાથે જ્યાં પણ તમારી નજર જશે તમને માત્ર અને માત્ર જે સ્ટુડન્ટ્સ જ દેખાશે. તો ત્યારે આપણે સ્ટુડન્ટ્સની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ એમની કેવી પ્રતિક્રિયા છે. ભાઈ, શું નામ છે તારું? નંદા વિશાલ. કયા શેમાં ભણે છે? MBA ને લાસ્ટ યર. કેવું લાગી રહ્યું છે આજે ઓલ ધ બેસ્ટ ટીમ જ્યારે તમારા કોલેજમાં આવી રહી છે ત્યારે? સુપર. ફર્સ્ટ ઓફ ધ ટાઈમ કે અમે જ્યારે MBA માં છીએ ત્યારે આવ્યા છે. અમે જ્યારે MBA માં છે ત્યારે આવ્યા છે. ભાઈનો ઉત્સાહ વધારે છે. અમે જ્યારે MBA માં છે ત્યારે. વાહ, કેવું પડે. તમે જોશો એ મુજબ કે જ્યાં પણ જુઓ ત્યાં માત્ર અને માત્ર તમને સ્ટુડન્ટ્સ દેખાશે, પણ સાથે ટીચર્સોની વાત કરીએ, પ્રોફેસરોની વાત કરીએ તો એમની અંદર પણ આનંદ છે. મેમ, શું નામ છે આપનું? ડોક્ટર શ્લેષા વૈદ્ય. મેમ, કેવું લાગી રહ્યું છે જ્યારે આજે એક આખી ટીમ, મૂવીની એક આખી ટીમ એમના પ્રમોશન માટે તમારા પોતાના કોલેજમાં આવી રહી છે, નવસારીમાં આવી રહી છે, કેવો ગર્વ લાગે છે? ખૂબ જ ગર્વની આ સ્થિતિઓ છે અને સ્ટુડન્ટ્સ બહુ એક્સાઇટેડ છે અને દેર ઓલ્સો ગેટ મોટિવેટેડ આ જોઈને કે આવું આ પણ કંઈ કરી શકાય. Only the students, what about you? નાઉ વી આર ઓલ્સો વેરી એક્સાઇટેડ, વેરી થ્રિલ્ડ. સો વેરી એક્સાઇટેડ એન્ડ વેરી થ્રિલ. તો વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. તમે જુઓ છો એ મુજબ કે આજે આખી એસએસ અગ્રવાલ કોલેજના જેટલા પણ સ્ટુડન્ટ છે, જેટલી પણ સ્ટ્રીમ છે, બધી જ સ્ટ્રીમના સ્ટુડન્ટ અહીં ઉપસ્થિત છે અને સૌની અંદર ક્રેઝ છે. ખાસ કરીને જો વાત કરીએ તો મલ્હાર ઠક્કરને જોવા માટેનો. તો પડે અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને તમે જોશો ત્યારે એસએસ અગ્રવાલ કોલેજના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારે ઓછા નથી, કારણ કે આ તમામ લાઈવ સ્ક્રેચ છે અને વિદ્યાર્થીઓની અંદર રહેલી કળા આ જ વસ્તુ બતાવે છે કે એસએસ અગ્રવાલ કોલેજની અંદર જ્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમ આવી રહી હોય ત્યારે વિદ્યાર્થીઓની પણ અંદર જોશ એટલો જ છે. શું નામ છે આપનું? રિદ્ધિ કિરણભાઈ પટેલ. આ કેટલો વખત લાગ્યા બનાવવામાં? 12 કલાકથી ઓછા, થોડા 7 થી 8 કલાક. તમે એમના બિગેસ્ટ ફેન છો? હા. સાદિકભાઈ શું નામ છે તારું? પ્રજાપતિ ચેતન. કેટલો વખત લાગ્યો તને બનાવવામાં? 2 દિવસ. 2 દિવસ લાગી ગયા. હા. અને ભાઈ તમારું શું નામ છે? મિહિર જોગિયા. અને તમને કેટલો વખત લાગ્યો આમાં? 6 to 7 hours. 6 to 7 hours. તમે જો એ પ્રમાણે કે 3 વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે સ્ક્રેચીસ બનાવ્યા છે અને આજે એ મલ્હાર ઠક્કરને આપવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વચ્ચેનું પોસ્ટર તો જાણે મૂવીનું પોસ્ટર હોય એ જ પ્રમાણે એમણે બનાવ્યું છે. તો આ તમામ વિદ્યાર્થીઓને નવસારી લાઈવ પણ શુભેચ્છા પાઠવી રહ્યું છે, કારણ કે ખૂબ સારી રીતે એ લોકો સ્ક્રેચ બનાવીને લઈને આવ્યા છે. અને હજુ ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમ આવી નથી, પણ જે બી આવશે તેવી તમને સીધા રૂબરૂ કરાવીશું. નિહાર દવા, નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. તો તમે જોશો કે આ બધા ભવિષ્યના ડોક્ટર્સો જે ખરા એ પણ આજે ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમના સ્વાગત માટે અહીં ઉપસ્થિત છે. સીધા એમની સાથે વાતો કરીશું. શું નામ છે આપનું? થોડી દિવ્યાની. શેમાં ભણો છો આપ? ટીવાય બીપીટી ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ છો. આજે ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમ આવી રહી છે, કેવું એક્સાઇટમેન્ટ છે? અમને બહુ જ એક્સાઇટમેન્ટ છે કે અમે ગુજરાતી ફિલ્મ ઉપર એક ગુજરાતી છું અને એમને જોવા માટે હું ખૂબ જ એક્સાઇટમેન્ટ છું. એમની બધી જ મૂવી અમે જોઈએ છીએ અને આ નવી મૂવી પણ આવે છે. અમે પૂરી કોશિશ કરીશું કે એમની મૂવી અમે નવી જોવા જઈએ. અમને બહુ જ ખુશી છે કે અમે આંખોની સામે એમને જોઈશું, જે અમે મૂવીમાં જોઈએ છીએ આજે અમે સામે જોઈશું એમને. કોને મળવા માટે આતુર બન્યા છો? હવે મલ્હારભાઈ અમારા બહુ ફેવરેટ છે બધાના. મલ્હારભાઈ તમને મળવા માટે અમે બહુ ઉત્સુક છે, એકદમ એક્સાઇટેડ છે કે આવે. અને અમે એટલા એક્સાઇટેડ છે કે અમે એકદમ નજીક આવી ગયા છે, એટલે અમે બહુ ખુશ છે. તડકો પણ નથી લાગતો લાગે, બરાબર ને? આજે તડકો પણ નહીં લાગશે અમને લોકોને. કઈ નહીં, મલ્હારભાઈ 1 કલાક લેટ આવશે તો પણ ચાલશે અમને. તમે જો એ પ્રમાણે કે આ ઉત્સાહ છે સ્ટુડન્ટ્સનો કે જેઓ ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ છે અને ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટ્સને તડકો પણ નથી લાગતો અને કહે છે કે ભાઈ 1 કલાક મોડા આવશે તો પણ અમને કોઈ વાંધો નથી. તો તમે સાથે જોશો તો અહીંયા એમના એન્ટ્રી માટેની વે બનાવવામાં આવી છે. શેના માટે એક્સાઇટેડ છો તમે આજે? સર આવવાના છે એટલે મલ્હાર માટે. અચ્છા, એટલે આ બધા જેટલા આર્ટિસ્ટ આવે છે તેમાંથી ખાલી તમારો ફેવરેટ મલ્હાર જ છે એમ ને? યસ, મલ્હાર. તમે જો એ મુજબ કે આ તમામ જે ખરા એ બધા મલ્હાર ઠક્કરને મળવા માટે એક્સાઇટેડ થયા છે. અને તમે જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર વિદ્યાર્થીઓનો એક મોટો સમૂહ અને જેના માટે લઈ અને આજે સૌ કોઈ એક્સાઇટેડ થયા છે. અને મલ્હાર ઠક્કર ટૂંક સમયની અંદર ઓલ ધ બેસ્ટ પંડ્યાની આખી ટીમ અહીંયા આવવા જઈ રહી છે. વાત જો કરવામાં આવે તો મલ્હાર ઠક્કર, યુતિકા રાંદેરી, વંદના પાઠક, દર્શન જરીવાલા અને આખી ઇવેન્ટ જે ખરી એ એસજે ઇવેન્ટ તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. તમામનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. આજે આ બાજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. કઈ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છો? કોમર્સ. કેવો ઉત્સાહ અને કેવો આનંદ? એકદમ વધારે ઉત્સાહ અને વધારે આનંદ. નવસારીના ઇતિહાસમાં લગભગ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કોઈ કોલેજની અંદર આવી ઇવેન્ટ નથી થઈ. તમારી કોલેજમાં ઇવેન્ટ થઈ છે, શું જણાવશો? અમે બહુ પ્રાઉડ ફીલ કરતા છે કે અમે આ કોલેજમાં છે ને આ સેલિબ્રિટીને મળવાનો મોકો મળતો છે. તમે જુઓ એ મુજબ કે આજ સુધી ઘણી બધી કોલેજોની અંદર, ઘણી બધી યુનિવર્સિટીની અંદર ઘણા બધા કાર્યક્રમો થયા, પણ એસએસ અગ્રવાલની અંદર પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે કોઈ મૂવીનું પ્રમોશન માટે આખી સ્ટારકાસ્ટ આવી રહી છે. અને એનો હુજુમ તમે જોઈ શકો છો. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ, 6000થી વધુ વિદ્યાર્થીઓ જે ખરા એ આજે ઉત્સાહભેર ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમને વધારવા માટે આવ્યા છે. તો આજ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાર તરાવ, નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને ઓલ ધ બેસ્ટ પંડ્યા. જી હા, ઓલ ધ બેસ્ટ પંડ્યાનો આખો સ્ટારકાસ્ટ આજે SS અગ્રવાલ કોલેજ ખાતે પધાર્યો છે 14મી માર્ચે ધૂળેટીના દિવસે જ્યારે એમની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના પ્રમોશન માટે આમ તો ઘણી વખત આપણે ત્યાં નવસારીના મહેમાન બની ચૂક્યા છે, પણ આજે સ્પેશિયલી ફિલ્મના પ્રમોશન માટે જ્યારે દર્શનભાઈ આપ તો ઘણી વખત નવસારી પધારી ચૂક્યા છો અગાઉ પણ નાટકો માટે, અને જ્યારે આજે એક ફિલ્મના પ્રમોશન માટે અને સ્પેશિયલી એક દિગ્ગજ કલાકાર જ્યારે નવસારી પધારતું હોય તો નવસારીનું અહોભાગ્ય કહેવાય. આપનું નવસારી અને નવસારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નવસારી આવ્યાનું મને બહુ જ આનંદ છે, અને એ પણ આટલા બધા યંગ સ્ટુડન્ટ્સની જે એનર્જી છે, એ લોકોનો જે ઉત્સાહ અને પ્રેમ છે, એ ખરેખર બહુ જ અવર્ણનીય છે. મને બહુ જ આનંદ થયો છે અહીંયા આવીને. એક નાનકડો મેસેજ આપના કિરદાર વિશે અમારા દર્શક મિત્રો માટે. વેલ, હું સિનિયર પંડ્યા છું. મલ્હાર જુનિયર પંડ્યા છે, મારો દીકરો છે. અને હસમુખ પંડ્યા એમના નામ પ્રમાણે ગુણ નથી, એ હસતા જ નથી કોઈ દિવસ, કારણ કે એમને એમના દીકરા પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ છે, અને એમને એમ લાગે છે કે એમનો દીકરો એ સરખામણીમાં બહુ ઉતરતો છે. પણ આ ફિલ્મ દરમિયાન એવી ઘટનાઓ થાય છે કે જ્યારે એક પિતા અને પુત્ર વચ્ચે ફરી પાછો દેર ઇઝ અ રીડિસ્કવરી, ફરી એ લોકો એકબીજાને શું છે એમને મન, શું પ્રેમ છે, શું લાગણી છે, એ સમજે છે. સરસ છે પાત્ર, અને ફિલ્મ પણ બહુ જ સરસ છે. તમને બહુ જ જોવાની મજા આવશે. તો જે પ્રમાણે આપે જોયું મુજબ ખૂબ સરસ મજાની ફિલ્મ છે અને જોવાની ખૂબ જ મજા આવશે. જ્યારે સૌથી પહેલાં એક સિરિયલ શરૂ થઈ હતી હમ પાંચ, ત્યારથી આપણે જેમને જોતા આવ્યા છે, અને આજ સુધી જો વાત કરવામાં આવે તો ખીચડીમાં જેમણે ખૂબ નામ કમાયું છે, અને જેઓ પોતે પણ એક સ્ટેજના આર્ટિસ્ટથી લઈ મૂવીઝથી લઈ અને ગુજરાતી મૂવી દરેક પ્લેટફોર્મની અંદર જેમણે કામ કર્યું છે. પાઠકજી, જ્યારે આપ નવસારી પધાર્યા, કેવો આનંદ, અને ખાસ કરીને SS અગ્રવાલના સ્ટુડન્ટે કેવી રીતે આપને વેલકમ કર્યા? અરે બહુ જ અદ્ભુત. એક તો સૌથી પહેલા ટ્રાફિક અને બધા રસ્તા ખોદેલા હતા, એટલે એને લીધે અમને થોડુંક મોડું થયું. પણ જે છોકરાઓ બહાર આટલી મોટી સંખ્યામાં હાજર હતા, એમાં જે મજા પડી ગઈ જોવાની, અને આટલું સરસ સ્વાગત અમને હજી સુધી ક્યાંય નથી મળ્યું. થેન્ક યુ સો મચ નવસારી, થેન્ક યુ સો મચ SS અગ્રવાલ કોલેજ. છેલ્લો અંતિમ સવાલ આપના કેરેક્ટર વિશે અમારા દર્શક મિત્રોને ચોક્કસથી. આ જે ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ છે, એ એક દરેક ફેમિલીની વાર્તા છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને એમ લાગશે જ, છોકરાઓને એમ લાગશે કે આ મારી વાર્તા છે, મા અને બાપને લાગશે કે આ અમારી વાર્તા છે. એક ટોટલ ફેમિલીની વાર્તા છે, અને એમાં હું જે રીતે આખો બાપ દીકરા વચ્ચે ટોમ એન્ડ જેરીનો સંબંધ છે, એમાં જે રીતે દર ઘરમાં જેમ મા વચ્ચે પીસાઈ જતી હોય છે, અને પછી કેવી રીતે સોલ્યુશન કાઢે છે બહાર, એની વાત છે. તમને ચોક્કસ મજા આવશે. થેન્ક યુ વેરી મચ. અને જી હા, મેઇન કેરેક્ટર કે જેમના માટે ખૂબ જ ગાંડો ક્રેઝ, અને જેમને બાળકોએ એક નહીં, બે નહીં, ત્રણ સ્ક્રેચીસ આપ્યા, અને સાથે જ જેમણે ગુજરાતી મૂવીને એક નવી રાહ બતાવી છે. છેલ્લો દિવસ મૂવી આવ્યો અને ત્યારબાદ જે ક્રેઝ જાગ્યો છે ગુજરાતી મૂવીઝનો, અને એમાં અત્યારે યુવાનોના આઇકોન કહી શકાય. અને આજે પણ બાળકોની સાથે જ્યારે અમે વાતો કરી તો જાણવા મળ્યું કે ભાઈ મલ્હાર ઠક્કર માટે ખૂબ ગાંડો ક્રેઝ છે. મલ્હાર ઠક્કરની સાથે વાત કરીશું. મલ્હારજી, આપનું નવસારી અને નવસારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. SS અગ્રવાલના આંગણે આવ્યા છીએ અને ખૂબ મજા પડી લોકોને મળવાની. બહુ એક્સાઇટેડ હતા બધા. ફર્સ્ટ ટાઈમ આવ્યો એટલે ઓર એક્સાઇટમેન્ટ વધારે હતું. ખૂબ એન્જોય કરતા હતા લોકો, ગીતો ગાતા હતા અને ધમાલ કરતા હતા. અને ઓલ ધ બેસ્ટ પંડ્યા એ લોકો કમિટમેન્ટ આપતા હતા કે અમે ફર્સ્ટ શો જોવા જઈશું. ચોક્કસથી સાથે આપે પણ ખૂબ સરસ મજાનું ગીત ગાયું, બાળકોને વધાવ્યા, અને એમની એનર્જી જોઈને આપને કેવું લાગ્યું? બહુ જ આનંદ, બહુ જ ખતરનાક અને જબરજસ્ત જલસો પડી ગયો. આવી એનર્જી બહુ ઓછી મળતી હોય છે બી સવારના આવા સ્લોટમાં. ત્યારે પ્રમોશનની વાત આવે ત્યારે ખૂબ એવું હોય છે કે ક્યારે આપણને ખબર નથી એવી કોલેજમાં કેવા લોકો હશે, કેવા સ્ટુડન્ટ હશે, પણ બહુ જ એટલે બહુ જ મજેદાર ઓડિયન્સ હતું, અને ખૂબ એન્જોય કર્યું લોકોએ. એમ સાથે જ આપે એક કમિટમેન્ટ આપ્યું છે કે હવે દરેક મૂવીનું પ્રમોશન માટે આપ SS અગ્રવાલ અને નવસારી આવશો, એ કમિટમેન્ટ પાડશો ને? અમે પણ એવી આશા રાખીએ. 110% અમે આવીશું જ, અને પાક્કા પાયે આવીશું, અને ગુજરાતી ફિલ્મ આવે એટલે અહીંયા આવવાનું પાક્કું. અને અંતિમ કેરેક્ટર, અને એમની સાથે વાતો કરીશું, અને જેમણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે મલ્હારભાઈ, કે ભાઈ સુરતની એક આર્ટિસ્ટને તમારી સામે લઈને આવ્યા છે. મેમ, આપ નવસારીમાં પધાર્યા, SS અગ્રવાલના સ્ટુડન્ટે આપને વેલકમ કર્યા, કેવો ઉત્સાહ, કેવો આનંદ, કેવો ઉમંગ?
SS અગ્રવાલ અહીંયા આવવાનું પહેલી વખત થયું, નવસારીમાં આવવાનું પહેલી વખત થયું અને ઓનેસ્ટલી અમે આટલું એક્સપેક્ટ નહોતું કર્યું. એટલો અમેઝિંગ રિસ્પોન્સ અમને ઓડિયન્સ તરફથી મળ્યો, અહીંયાના સ્ટુડન્ટ્સ તરફથી મળ્યો. ઓનેસ્ટલી આટલું એક્સપેક્ટ નહોતું કર્યું SS અગ્રવાલ પાસેથી, પણ તમારો રિસ્પોન્સ ગજબનો હતો અને આઈ થિંક અહીંયા હવે વારે વારે આવવું પડશે આના કારણે, આ જ રિસ્પોન્સ અને આ જ એનર્જી લેવા માટે. સાથે જ આપના કેરેક્ટર વિશે એક નાનકડો મેસેજ અને પછી આપ ઇન્ટરવ્યુના વિરામ આપીશું. યસ, મારા કેરેક્ટરનું નામ ભૂમિ છે. હું મલ્હારનો લવ ઇન્ટરેસ્ટ પ્લે કરું છું ફિલ્મની અંદર. ફિલ્મ બહુ જ સરસ એક ફાધર અને સન વચ્ચેની વાર્તા છે, જેમાં બહુ જ સરસ કોન્ફ્લિક્ટ છે અને એન્ગેજિંગ વાર્તા છે. ઓડિયન્સને ખૂબ જ મજા આવશે જોવાની અને બહુ જ સટલ રીતે મેસેજ આપતી આ એક ફિલ્મ છે અને બહુ જ પારિવારિક ફિલ્મ છે. તો વી રિયલી હોપિંગ કે ઓડિયન્સને બહુ જ મજા આવશે જોવાની. થેન્ક યુ. તો જે પ્રમાણે આપે જોયું કે ઓલ ધ બેસ્ટ પંડ્યા 14મી માર્ચે સિનેમાગૃહની અંદર આવી રહી છે, જોવાનું ચૂકશો નહીં, કારણ કે SS અગ્રવાલ કોલેજના સ્ટુડન્ટ છે તો જણાવી દીધું કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો અમે જોવા જઈ રહ્યા છે ને આખી સ્ટારકાસ્ટની સાથે આપણે વાતો કરી. મલ્હારભાઈએ વાતાવરણ જમાવ્યું, પાઠકજીએ પણ ખૂબ મજા કરાવી, તો સાથે જરીવાલા સાહેબની તો વાત જ શું કરવી. અને જી હા, આપણી સુરતની દીકરી એણે પણ ખૂબ મજા કરાવી અને જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે સરસ મજાનું ગીત ગાયું, નિખિલિયા ટોપા સુધીની વાતો કરી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે સીધા વાતો કરીશું SS અગ્રવાલ કોલેજના ટ્રસ્ટીની સાથે, કારણ કે જ્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમ SS અગ્રવાલ કોલેજની અંદર આવી હોય તો ચોક્કસથી ગર્વ લેવા જેવી બાબત છે. તો સીધા વાતો એમની સાથે. હું રીતેશ અગ્રવાલ, SS અગ્રવાલ કોલેજના ટ્રસ્ટી તરીકે આજે મેં બહુ ખુશ છું. ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવીના પ્રમોશન માટે બધા મલ્હારભાઈની આખી ટીમો આવી હતી. એમણે નવસારીમાં અમારી કોલેજ સિલેક્ટ કરી, તેનો અમને ખૂબ આનંદ અનુભવીએ છીએ અને બહુ ખુશીની એ વાત છે કે મલ્હારભાઈ ઠાકરે એમણે કમિટમેન્ટ આપ્યું છે કે હવે કોઈ પણ નવી મૂવી આવશે એનું નવું પ્રમોશન એ અમારી કોલેજમાં SS અગ્રવાલ કોલેજમાં આવીને કરશે. એની લાગણી બહુ સારી. SS અગ્રવાલમાં આખી ટીમ આવવાથી અમારા બાળકો બહુ ખુશ હતા, એમણે બહુ બધી મોજ માણી છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન કૃષાંગ, મિત અને સાહિલની સાથે હું મહેશ ભટ્ટ. Guys, next year will be in our boards. We need to find good tuition classes for the same. True, we can't take risks with our boards. Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th boards exam. I owe a huge part of my success to JK classes. Oh really? This sounds interesting. Can you tell me more about these classes? Sure, why not? Let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular tests, instant assessments, and updates to parents. Personal attention, doubt solving sessions, and remedial classes. Pre-board exam preparation, providing students with perfect practice to excel in their board exams. Periodic motivation sessions by Kaivan sir to keep students focused, confident, and stress-free throughout their board exam preparation. At JK classes, hard work is honored and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities, providing healthy and competitive environment with all safety measures ensured. For success, confidence, and best results, join JK classes now! JK classes, Bamji Building C, first floor, opposite police line, Lunsekoi, Navsari.